ઓકે મિત્રો, તો ક્વીન થિયરીમાં એક્ઝામ્પલ નંબર 2 જેની અંદર આપ્યું છે આપણને કસ્ટમર arrive at one person barber shop according to Poisson's process with mean inter arrival time of 20 મિનિટ, એટલે કે mean 20 મિનિટે કોઈ કસ્ટમર અરાઈવ થાય છે. 20 મિનિટમાં એક કસ્ટમર અરાઈવ થતું હોય તો 60 મિનિટમાં 3 થશે. એનો મતલબ કે આપણને જે અરાઈવલ રેટ આપ્યો છે જેને આપણે લેમ્ડા વડે દર્શાવીએ છીએ, જે આપણને આપ્યું છે 20 મિનિટ. 20 મિનિટને આપણે નક્કી કરીએ કે એક કસ્ટમર 20 મિનિટમાં આવતું હોય તો એક કલાકમાં 3 કસ્ટમર આવે, 60 મિનિટમાં 3 કસ્ટમર અરાઈવ થશે. કસ્ટમર સ્પેન્ડ ઓન એન એવરેજ ઇઝ મિનિટ ઇન ધ બાર્બર્સ ચેર. એવરેજ 15 મિનિટ, એટલે કે બાર્બરની ચેર ઉપર એવરેજ કસ્ટમર 15 મિનિટ શું કરે છે, સર્વિસ લે છે. એટલે આપણે એનું સર્વિસ રેટ જેને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ, જે છે 50 મિનિટ. તો એક કસ્ટમર પાછળ 50 મિનિટ સર્વિસ આપે છે બાર્બર, તો એક કલાકની અંદર 15 ગુણ્યા 4 કસ્ટમરને પર અવર એ સર્વિસ આપી શકશે. એરાઈ 3 કસ્ટમર થાય છે, એક કલાકમાં એ 4 કસ્ટમરને સર્વિસ આપી શકે છે. તો સૌથી પહેલા આ બંને વસ્તુ આવે એટલે આપણે જે યુટિલાઇઝેશન ફેક્ટર છે એ ફાઇન્ડ કરી દઈશું. લેમ્ડા બાય મ્યુ 3/4 આવશે. ચલો આગળ આપણને કહે છે what is the probability that a new arrival need not wait for the barber to be free. એટલે કે જે નવો કસ્ટમર છે અરાઈવ થાય છે એને વેઇટ ના કરવી પડે એવી પ્રોબેબિલિટી કેટલી છે? તો તમે વિચારો કે આપણો યુટિલાઇઝેશન રેટ 0.75 છે. તો એનો મતલબ શું છે કે ધ પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરવાનું છે કે ધ પ્રોબેબિલિટી that a new arrival, એટલે કે કોઈ નવો કસ્ટમર આવે છે, need not to wait, જેનું ફોર્મ્યુલા શું છે આપણું 1/1 minus rho, એટલે કે એની જે પ્રોબેબિલિટી છે એ 25% છે, 0.25 છે. આગળ આપણને ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે નંબર 2. આ આપણો નંબર 1 હતો કે પ્રોબેબિલિટી શોધો કે ન્યુ અરાઇવલ ને વેઇટ ના કરવો પડે એવી પ્રોબેબિલિટી. નંબર 2 શોધવાનું છે what is expected number of customer in the shop, એટલે કે આપણે લેન્થ ઓફ સિસ્ટમ ફાઇન્ડ કરવાનું છે, લેન્થ ઓફ સિસ્ટમ. ઓકે, ચલો તો નંબર 2 ફાઇન્ડ કરવાનું છે નંબર ઓફ કસ્ટમર expected in the shop, જે ls વડે દર્શાવીએ છીએ, જેનું ફોર્મ્યુલા છે લેમ્ડા અપન મ્યુ માઇનસ લેમ્ડા. ઓકે, લેમ્ડા મીન્સ કે 3, 4 minus 3, એટલે કે આન્સર આવશે 3 hours. ઓકે, the number of customer expected in the shop, 3 કલાક એક્સપેક્ટેડ કસ્ટમરને રાખવી પડશે. આગળ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે કે બાર્બર will put in another chair and hire another barber, એટલે કે બાર્બરે સાઈડમાં એક બીજી ચેર રાખી અને બીજા નવા બાર્બરને એને શું કર્યું, હાયર કર્યો. when a customer average time in the shop exceed to 1.25 hours, એટલે કે 3 hours હતું, નવો બાર્બર લાવે છે રહ્યો તો એક્સપેક્ટેડ ટાઈમ 3 કલાક ઘટી અને 1.25 કલાક થઈ જાય છે. how much must be the average rate of arrival increase to warrant a second barber, એટલે કે આપણો જે અરાઇવલ રેટ હતો પર કલાકે 3 હતો, હવે નવો બાર્બર એરો લાવે છે, સેકન્ડ ચેર લાઈન નવો લાવે છે, હેર કટ કરવા વાળો માણસ, તો આ જે અરાઇવલ રેટ છે વધીને કેટલો થશે? જો આ રેટ છે ઘટીને 1.25 થઈ જતો હોય તો એનો મતલબ આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે વેઇટિંગ ટાઈમ Q, એટલે નવો આપણે લેમ્ડા ફાઇન્ડ કરવાનો છે અને જે ઘટીને શું થઈ ગયો છે 1.25. તો કહેવાનો મતલબ શું છે કે આપણે વેઇટિંગ ટાઈમ ઓફ Q જે 1.25 અવર્સ આપ્યો છે
એ ટોટલ ક્યુ એટલે મીન્સ કે જે સિસ્ટમ છે એના સિવાય જે લાઈનમાં બેઠા છે એ માણસનો વેટિંગ ટાઈમ 1.25 અવર્સ આપેલો છે. ઓકે, અને જેનું સૂત્ર છે આપણા જોડે 1/μ માઇનસ લેમ્ડા. આમાંથી લેમ્ડા સબ્જેક્ટ આપણે બનાવીશું. તો 1.25 રો આપણા જોડે કેટલું છે 3/4, 1 માઇનસ મ્યુ છે 3 માઇનસ લેમ્ડા. ઓકે, આ 4 આ બાજુ જશે એટલે 1.25 ગુણ્યા 4 કરો 2.50, 2.50 5 થશે. આ 3 છેદમાં જશે 1/3 માઇનસ લેમ્ડા. 3 માઇનસ લેમ્ડા બરાબર 3/5 થશે. તો લેમ્ડા બરાબર 3 માઇનસ 3/5, 15 માઇનસ 3 12/5 સમથિંગ થશે. એટલે કંઈક સોરી 12/5 ની 15 માઇનસ ચેક કરી દે એક જ મિનિટ. સોરી મ્યુ બરાબર 4 છે ભાઈ, આપણે અહીંયા ભૂલ થાય છે, મેં 3 લઈ લીધો છે. ઓકે, તો અહીંયા 4 આવશે એટલે 20 માઇનસ 3 એટલે કે 17/5 એટલે કે 3.4. એટલે એવરેજ કસ્ટમર અરાઇવલ રેટ છે 3.4 એટલે નિયરલી 4 કસ્ટમર પર અવર થઈ શકે. બરાબર, એટલે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્વેશ્ચનમાં નવી વસ્તુ એ છે કે તમને એવું કીધું છે કે જે આપણો એક્સપેક્ટેડ ટાઈમ છે શોપમાં કસ્ટમરનો કે આટલા સમયમાં આપણો વારો આવશે, જો એને ઘટાડીને આપણે 1.25 કરીએ, નવો બાર્બર લાવ્યો, નવી ચેર લાવી, તો આપણો અરાઇવલ રેટ કેટલો વધી શકે? તો 3 ના બદલે 4 કસ્ટમર અવર થશે. ઓરે એવરેજ. ઓકે, તો આ આપણું સેકન્ડ એક્ઝામ્પલ હતું. ઓકે, ચલો થર્ડ એક્ઝામ્પલ છે આપણો ચેઇન થિયરીમાં. એક જ ટાઈપના એક્ઝામ્પલ છે. અહીંયા આપણે ત્રીજો લાસ્ટ એક્ઝામ્પલ સમજાવીએ છીએ, બીજા બધા જ તમે બુકમાં દેખી શકો છો. ઈઝી એક્ઝામ્પલ છે. ટૂંકમાં પેલા લેમ્ડા મ્યુ રો ફાઇન્ડ કરી દેવાનો, LS LQ, WS WQ, કઈ તમને પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કીધી હોય તો પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું. A self-service store employ one cashier at a counter. કાઉન્ટર ઉપર એક કેશિયર છે. 9 customer arrive on an average of every 5 minutes. એટલે કે 5 મિનિટમાં 9 કસ્ટમર અરાઇવ થાય છે. ઓકે, કેટલા અરાઇવલ રેટ આપણે ગણવો હોય તો લેમ્ડા બરાબર 9/5. 5 મિનિટની અંદર 9 કસ્ટમર અરાઇવ થાય છે. એટલે કે તમે પર મિનિટ ગણવું હોય તો 1.8 કસ્ટમર પર મિનિટ, અને અવરમાં ગણવું હોય તો 1 મિનિટમાં 1.8 કસ્ટમર. તો તમે એ રીતે ગણી શકો છો આગળ. ઓકે, ચલો આગળ આપ્યું છે while the cashier can serve 10 customer in 5 minutes. એટલે કે 5 મિનિટમાં 10 કસ્ટમરને સર્વિસ આપી શકે છે. મિનિટમાં આપ્યું છે તો મિનિટમાં બી શોધો તો બી વાંધો નહીં. તો મ્યુ આવશે 10 કસ્ટમર 5 મિનિટ આપી શકે છે 10 કસ્ટમરને, એટલે કે 2 આવશે 2 કસ્ટમર પર મિનિટ. ઓકે, ટૂંકમાં 1.8 કસ્ટમર પર મિનિટ આવે છે અને સર્વિસ આપી દે છે, સર્વિસ આપે છે 2 કસ્ટમર પર મિનિટ. 1 મિનિટમાં 2 કસ્ટમરને સર્વિસ આપી શકે છે. Assuming Poisson distribution for arrival rate and exponential distribution for service rate. નંબર 1 ફાઇન્ડ કરવાનું છે એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ. એટલે કે સિસ્ટમમાં કેટલા કસ્ટમર હશે, લેન્થ ઓફ સિસ્ટમ, જેનું ફોર્મ્યુલા છે લેમ્ડા અપન મ્યુ માઇનસ લેમ્ડા. રો ફાઇન્ડ કરવો હોય તો લેમ્ડા બાય મ્યુ 9/5 અપન 10/5 એટલે 0.9 આવશે. ચલો લેમ્ડા આપણા જોડે 9/5 છે, મ્યુ છે આપણો 2. ઓકે, અને લેમ્ડા છે આપણું 1.8 એટલે કે 1.8/2 અપન, બરાબર. એટલે તમારું લેન્થ એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ આવશે તમારું 9. ઓકે, 1.8 minus 2 1 upon. ચલો નંબર 2 શોધવાનું કીધું છે એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ક્યુ. એટલે કે આ જે આપણું મળ્યું છે એને રો વડે ડિવાઇડ મલ્ટીપ્લિકેશન કરી દો. રો મીન્સ કે 0.9 into 9 એટલે 8.1 કસ્ટમર આવશે. પોઈન્ટમાં આવે લખો, કોઈ પ્રોબ્લેમ નહીં. આગળ આપ્યું છે નંબર 3. એવરેજ ટાઈમ અ કસ્ટમર સ્પેન્ડ ઇન ધ સિસ્ટમ. એટલે કે સિસ્ટમમાં એવરેજ કેટલો ટાઈમ, વેઇટિંગ ટાઈમ કેટલો સ્પેન્ડ કરશે 1 upon mu minus લેમ્ડા.
1/μ છે આપણા જોડે 2, લેમ્ડા છે 1.8 એટલે 1/0.2 5 મિનિટ આવશે. ઓકે 1/0.2 થશે એટલે 5 આવશે. અને લાસ્ટમાં કીધું છે એવરેજ ટાઈમ કસ્ટમર વેટ બિફોર બીંગ સર્વ એટલે કે ક્યુ ની અંદર વેટિંગ ટાઈમ વેટ બિફોર બીંગ સર્વ એટલે આ જે આપણને મળ્યું છે એને રો વડે મલ્ટીપ્લિકેશન કરો. રો આપણું 0.9 છે ઇન્ટુ 5 4.5 મિનિટ. ઓકે તો આટલી વસ્તુ શોધવાની કીધી છે. કસ્ટમર ને સિસ્ટમમાં કેટલું એવરેજ આપણે શોધવાના કીધા છે. એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન સિસ્ટમ, એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ક્યુ, પછી એવરેજ ટાઈમ કસ્ટમર સ્પેન્ડ ઇન સિસ્ટમ અને સ્પેન્ડ ઇન ક્યુ. ઓકે તો આ આપણો હતો થર્ડ એક્ઝામ્પલ. એકદમ ઈઝી છે, જીટીયુ માં પૂછાયેલું એક્ઝામ્પલ છે.